કચેરી પ્રાંગણ સંકલન બેઠકમાં તાલુકા તંત્રના વિભાગીય અધિકારીઓ રહ્યા ઉપસ્થિત। લખપત તાલુકા કચેરી પ્રાંગણ આજની સંકલન બેઠકમાં તાલુકા તંત્રના વિભાગીય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠકનું નેતૃત્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દ્વારા કરવામાં આવ્યું। મુખ્ય અધિકારીઓની ઉપસ્થિતિ પ્રાંત અધિકારી શિવજીભાઈ, મામલતદાર નવીનચંદ્ર મારુ સાહેબ, ટીડીઓ ચંડે સાહેબ, ન્યાય મામલતદાર રામજીભાઈ તેમજ પોલીસ પીઆઈ ચુડાસમા સાહેબ, પીએસઆઈ નારણ સરોવર મેડમ તેમજ બીએસએફ અધિકારીઓ, વિવિધ વિભાગોના અધિકારીઓ। મુખ્ય મુદ્દાઓ સંક્ષિપ્ત નોંધ। એક ગડુલી ધારેશ્રી પાંધરો ફુલરા રોડની ગંભીર હાલતને કારણે એસટી બસ સેવા બંધ। જીએમડીસી નિવેદન। ગ્રાન્ટ મંજૂર પણ ટેન્ડર ભરાયું નથી। એમજીઆર વિભાગ હાજર ન હોવાથી મુદ્દો પેન્ડિંગ। બીએસએનએલ જીઓ નેટવર્ક સમસ્યા। લાઇટ જતા જીઓ ટાવર બેકઅપ ન હોવાથી નેટવર્ક ઠપ। બીએસએનએલ જવાબદારી જીઓ પર હેડ ઓફિસને લેખિત જાણ કરી। તેમજ સાગી સિમેન્ટ મંજૂરી વિવાદ। ગુનાઉ ગામે મંજૂરી વગર દિવાલ બનાવવાનો વિવાદ। કંપની વિસ્તાર અમારી હદમાં નથી, કચ્છ સ્ટીલ કાર્યક્ષેત્રમાં છે। ગેટકો ખેડૂતોનું વળતર। શિયોત દયા પર છેર એસએસ લાઇન કાર્ય દરમિયાન થયેલ નુકસાનનું વળતર બાકી। વીજ અધિનિયમ 2003 મુજબ પાક ઝાડ નુકસાનનું વળતર ફરજિયાત। જમીન મહેસૂલ ગ્રાન્ટ। ટીડીઓ પ્રક્રિયા ચાલુ, ટૂંક સમયમાં ચૂકવણી। નવી મંજૂર બિનખેતી હુકમો કલેક્ટરશ્રીના હુકમ તલાટી પાસે મોકલાયા, કાર્યવાહી ચાલુ। તેમજ પીએમ આવાસ ત્રીજો હપ્તો। ટીડીઓ ટેકનિકલ સમસ્યાને કારણે વિલંબ, ટૂંકમાં ચૂકવણી। તેમજ પ્રાથમિક શાળા જર્જરિત ઓરડા 3 ઓરડા પ્લસ 1 ક્વાર્ટર તૂટી ગયેલા। શિક્ષણ વિભાગ દ્વારા અહેવાલ મોકલાઈ ગયો। તેમજ કપુરાસી ગામ નકશા સુસંગતતા, રેવન્યુ રકબા મુજબ નકશો દાખલ કરવા માંગ। તેમજ ચિકારા અભિયાન સુરક્ષા સમસ્યા, ઝાડ જાડા, પાણીની અછત, સુરક્ષા વ્યવસ્થા નબળી। આરએફઓ રાત દિવસ પેટ્રોલિંગ, કડક કાર્યવાહી ચાલુ। તેમજ એસકેવીએન નગર પ્રોપર્ટી ટેક્સ, જીએમડીસી તથા કેએલટીપીએસ વિસ્તારને ટેક્સ પંચાયતને બાકી। કેએલટીપીએસ વસૂલાત પૂર્ણ, જીએમડીસી ટૂંકમાં ચૂકવશે। નેક્સ્ટ મુદ્દાઓ શોર્ટ વર્ઝન। માતાના મઢ નવી હોસ્પિટલ બાંધકામ પૂર્ણ, સુપરત કાર્યવાહી બાકી। લાઇટ પાણી સુવિધા હજી ચાલુ નથી। માંગણી તાત્કાલિક કનેક્શન શરૂ કરી હોસ્પિટલ હવાલે કરો। મામલતદાર કચેરી દિવ્યાંગ સુવિધા। 80% હલનચલનમાં તકલીફ ધરાવતા દિવ્યાંગ પત્રકાર સહિત વ્હીલચેર લીપ સુવિધા તાત્કાલિક શરૂ કરવા વિનંતી। તાલુકા પંચાયત વ્હીલચેર સુવિધા ઓફિસમાં સ્થાયી વ્હીલચેર ઉપલબ્ધ કરવી જરૂરી। લખપત તાલુકા દિવ્યાંગ માટે મેડિકલ કેમ્પ આયોજન કરવા। તેમજ માતાના મઠ નવરાત્રી અમલ બાકી, પ્રાંત અધિકારીને મોકલેલા સૂચનોનો અમલ નથી થયો। રૂપરાઈ તળાવ જી ચાંચર કૂદ દિવ્યાંગ સુવિધાઓ। દિવ્યાંગ વૃદ્ધ માટે રેમ્પ, રસ્તો, લાયક બાથરૂમ જેવી સુવિધાનો અભાવ। દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવાની માંગ। રિપોર્ટ બાય આદમ નોતિયાર, કચ્છ કેર ટીવી ન્યૂઝ, લખપત તાલુકા। મારું નામ દલપતભાઈ ખેતારામ ઓઝા, રહેવાસી કપુરાસી, એક્ટિવિટી સભ્ય। આમ તો ઘણા બધા મુદ્દા જે તાલુકાને લગતા છે એવા ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ। રોડ રસ્તા, શાળાની વાત કરી હતી, શાળાના રૂમ શાળાના ઓરડાઓ જે છે અમુક જર્જરિત થઈ ગયા છે। એ ઓરડા જે છે એ ફરીથી સર્વે કરી અને એની જગ્યાએ નવા ઓરડા બને એવી રજૂઆત હતી। તો એમની કાર્યવાહી ચાલુ છે એવી વાત કરી। અને બીજા ઘણા બધા રોડ રસ્તા, જીએમડીસીના લગતા આવા પ્રશ્નો રજૂ થયા। એમાં મારો એક પ્રશ્ન એક્ટિવિટીના સભ્ય તરીકે કપુરાસીનો ખેતીની જમીનનો હતો, જે ગંભીર પ્રશ્ન છે। પ્રશ્ન એવો છે કે કપુરાસીના ગામના સીમાડાની રેવન્યુ રકબો છે અને નકશો છે ગામનો, એમાં આવતા સર્વે નંબરની ઘણી બધી વિસંગતાઓ છે। કારણ કે આપણે જે માલિક છે એ જ્યાં બેઠો હોય એ ત્યાં બીજાનો સર્વે નંબર બોલતો હોય અને એનો સર્વે નંબર છે એ વળી બીજી જગ્યાએ બોલતો હોય। એટલે આવી બધી વિસંગતાઓ છે, એ ગંભીર મુદ્દો છે। એના માટે ખાસ ભારપૂર્વક રજૂઆત થઈ અને ઘટતી કાર્યવાહી થશે એવી આશ્વાસન મળ્યો છે। હવે આગળ કાર્યવાહી થશે એવી આશા રાખીએ। હવે શું છે કે શાળાઓ ક્યારે બની છે એ એમને આપણને તો કદાચ ગામની હોય તો ખ્યાલ હોય, પણ અન્ય ગામની ક્યારે બની હોય એ ખ્યાલ ન હોય। પરંતુ અહીંયા કર્મચારીઓને પણ ખ્યાલ નથી, કારણ કે કર્મચારીઓ નવા આવતા હોય, જે તે વખતના હોય, એ રેકર્ડ જોતા ન હોય અને એમને હજી સુધી કંઈ વહીવટનો કદાચ જ્ઞાન ન હોય, એના કારણે એમને જાણ ન હોય। એટલે આ એક ગંભીરતા
લેવા જેવી છે, કારણ કે એમને આ બધું ધ્યાન રાખવું જોઈએ અને હવે પછી ધ્યાન રાખીને આગળની કાર્યવાહી કરશે એવી આશા રાખીએ.